છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં રોડ રસ્તાના અધૂરી કામગીરીથી 7 સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીઝથી રાજખેરવાને જોડતા આરસીસી રસ્તા પાછળ સરકાર દ્વારા 1.87 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છતાં અધૂરા રસ્તાની કામગીરીને લઈ અંદાજે 7 સોસાયટીના લોકો આજે પણ હાલાકી ભોગવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીઝથી રાજખેરવા જોડતા રસ્તા પર આવેલ સોસાયટીની હાલાકી વીટવી ન પડે તે માટે સરકાર દ્વારા નવીન આરસીસી રસ્તાની મંજૂરી આપવામાં આવી અને અંદાજે 2.5 કિલોમીટરના આ રસ્તાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી। જો કે આ રસ્તો લગભગ 2 કિલોમીટર સુધી બનાવી દેવામાં આવ્યો ત્યારે બાદના રસ્તાની કામગીરી 9 માસથી બંધ કરી દેવામાં આવતા રસ્તો અધૂરો રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। રસ્તાની કામગીરી બંધ કરી દેવાનું કારણ રસ્તાની બાજુમાં આવેલ કેટલાય મકાન માલિકોએ દબાણ કર્યું હોવાનું કેટલાક લોકોનું કહેવું છે અને આજે લોકો સંબંધિત વિભાગમાં અરજી કરે છે જેના પગલે અધિકારીઓ કામગીરી અટકાવી દેવામાં આવે છે। જો કે સરપંચનું કહેવું છે કે કેટલાક વિઘ્ન સંતોષી લોકો સરપંચ અને પંચાયતના બોડીને બદનામ કરવા માટે વારંવાર દખલગીરી કરે પંચાયત દ્વારા નોટિસ પણ દબાણો કરનારાઓને આપીને જે પણ લોકોએ દબાણ કાર્ય હતા તે દબાણો તેમને દૂર કર્યા। આ ઉપરાંત તાજેતરમાં સંબંધિત વિભાગના જિલ્લા સહિત તાલુકાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત રાખી દબાણો દૂર કર્યા બાદમાં લોકોને હૈયાધારણા આપી હતી કે ટૂંક સમયમાં બંધ કરવામાં આવેલા રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે પરંતુ છેલ્લા 9 મહિનાથી આજે પણ આ જ સ્થિતિ રહેતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। રસ્તાની કામગીરી કરવા માટે 3 ફૂટનું ખોદકામ કરી નાખવામાં આવ્યું જેના પગલે સોસાયટીમાં અવરજવર માટે કાર સહિત સ્કૂલ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તાજેતરમાં અનેક વખત પાણીની લાઈન ખુલ્લી થઈ ગઈ હતું તો હાલ ગટરના ઢાંકણા ખુલ્લા થઈ જતા પુષ્કળ દુર્ગંધ ફેલાય તો બીજી તરફ ગટરો ખુલ્લી હોવાને કારણે બાળકો ગટરમાં પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। જ્યારે આ વિસ્તારના ધારાસભ્ય લગભગ 2 વર્ષ પહેલા માર્ગનું કામ શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કર્યું હતું પણ કામ બંધ કરી દેવામાં આવ્યું હોય તે ફરી શરૂ કરી દેવામાં કોઈ તેમને રસ જોતો હોય તેવું લાગતું નથી જેથી હવે લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે વિઘ્ન સંતોષી લોકોની વાતને ધ્યાન લઈ ધારાસભ્ય કામગીરી શરૂ કરાવતા નથી। કોંગ્રેસ પણ આ બાબતે આક્ષેપ કરી રહ્યા છે કે જો માર્ગ બનાવવામાં દબાણનો મુદ્દો હતો તો જિલ્લા અને તાલુકાના માર્ગ મકાનના અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને પોલીસના મોટા કાફલા સાથે રાખી દબાણો દૂર કરવામાં આવે છે તો પછી કેમ રોડની કામગીરી શરૂ કરવામાં આવતી નથી। દબાણોના મુદ્દે 3 વાર દબાણોના નામે તોડફોડ કરી અને હાલમાં પણ એ જ દબાણોનું ગાણું ગવાઈ રહ્યું છે। એટલે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રીનું કહ્યું છે કે બસ આ વિસ્તારના લોકોને દહેશતમાં રાખવામાં આવી રહ્યા છે જેના જવાબદાર આ વિસ્તારના ધારાસભ્ય અભયસિંહ તડવી છે। જો કોઈ વ્યક્તિએ દબાણ કર્યું જ ન હોય તો દબાણ દૂર કરવું જોઈએ પરંતુ રહીશોનું કહ્યું છે કે તેમની પાસે દસ્તાવેજ અને તેના માપ પ્રમાણે તેમણે કોઈ દબાણ કર્યું નથી। 1 માસ પહેલા પણ જે બુલડોઝર ફેરવવામાં આવ્યું આ કામગીરીમાં અધિકારીઓ કરી હોવા છતાં દબાણોનો મુદ્દો હજુ ચાલી રહ્યો છે। હવે સવાલ એ ઊભો થાય છે કે અધિકારીઓ જે દબાણ દૂર કર્યા હતા તે યોગ્ય ન હતા શું લોકોને હેરાન કરતા કેટલાક લોકોની જ ફક્ત અધિકારીઓ સાંભળે છે શું લોકોને પડતી હાલાકીઓ નેતાઓ કે અધિકારીઓને પડી નથી। કરોડોનો ખર્ચ કરી જે વિકાસનો રસ્તો બની રહ્યો છે તેમાં ફક્ત હાલ તો રોડ જ જોઈ રહ્યા છે લોકોની સમસ્યાનું નિવારણ સરકાર લાવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। આ અહેવાલ જોયા પછી વિસ્તારના ધારાસભ્ય અભયસિંહ તડવી ખુદ રસ લઈ તકલીફ વેઠી રહેલા લોકોની પણ ફિકર કરશે કે કેમ એ જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ છોટાઉદેપુર। આ રોડનું કામ થતું નથી થવા દેતા નથી। અભયસિંહ કાકા કેટલી વાર પ્રોગ્રામોમાં આવ્યા છે પણ આ ધ્યાન આપતા નથી કે અહીં શું તકલીફ છે શું નહીં। હમણાં ઇલેક્શન આવશે એટલે વોટિંગના લીધે બધા આવશે અમે આ કરી આપીશું પેલું કરી આપીશું પણ કશું થતું નથી। આ કામમાં રાજકીય દખલગીરી કરવામાં આવે છે। આ રોડનું ગટરનું પાણી પીવાનું બધું મિક્સ થાય છે કોલેરા ફાટશે। હમણાં કોરોનાનું બધું ચાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખતા કામ કરવાનું છે કે નથી કરવાનું। આ ઉંમરવાળા માણસો ઉપર આવી શકતા નથી। આ ગટરના ઢાંકણા ખુલ્લા છે કેટલી દુર્ગંધ મારે છે પણ કોઈને કશું અહીં ફરક પડતું નથી। દબાણ માટે બી આવ્યા હતા દબાણ એમના રાતે બધી આખી ટીમ પોલીસની લઈને આવ્યા હતા તો એ લોકોએ કશું કર્યું નથી। દબાણ બી તોડ્યું છે નથી તોડ્યું એવું નથી બધું તોડેલું છે પણ શું અમારા વિસ્તારના માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી ની રજૂઆતથી સરકાર દ્વારા અમારા લીખેવાના રહીશોને અવર જવર માટે તકલીફ ન પડે તે માટે 1.87 લાખના ખર્ચે રોડ બનાવવાની મંજૂરી આપી હતી। આ રોડ પૂર્ણ થવાને આરે પણ છે। ગંગાનગર સાધનાનગર રામનગર જનકલ્યાણ દિવાળીબા પાર્ક ગજાનંદ મણિનગરના પસાર થતા રસ્તાની કામગીરી કેટલાક વિઘ્ન સંતોષી વ્યક્તિઓએ દબાણનો મુદ્દો લાવી અટકાવેલ છે। લોકોના દબાણો હતા તે તમામને નોટિસ આપી તમામ જિલ્લાઓ અને તાલુકાના અધિકારી અને પોલીસના મોટા કાફલા સાથે આવી તમામ દબાણો તોડી નાખવામાં આવ્યા હતા। મને એટલે કે અલી ખેરવાલ સરપંચને તથા મારી બોડીને તમામ બદનામ કરવા માટે રોડ કામગીરી છેલ્લા 9 માસથી કામગીરી બંધ કરવામાં આવી હતી। રોડની કામગીરી માટે રસ્તાને ખોદી નાખવા આવતા અવરજવર માટે રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે। જિલ્લા પંચાયત PWD જલ્દી નિકાલ લાવે તેવી રજૂઆત પણ કરેલ છે છતાં કોઈ આ